એક પિતાનો પુત્રને પત્ર. સીમાબેન અને રસિકલાલ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. એક બપોરે રસિકલાલ ઊંઘમાં જ બોલવા લાગ્યા, આવી ગયો મારો દીકરો, અમે તારો જ ઇંતજાર કરતા હતા. સીમાબેન બાજુમાં જ હતા. તેમણે રસિકલાલને ઢંઢોળીને ઉઠાડ્યા, પાણી આપ્યું ને કહ્યું, દીકરો યાદ આવી ગયો? એકવાર દીકરાને પત્ર લખી જુઓ, મને આશા છે જરૂર આવશે. અને રસિકલાલ દીકરાને પત્ર લખવા બેઠા. જે દીકરો આજથી 3 વર્ષ પહેલા પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. એક પિતા દીકરાને પત્ર લખવા બેઠે છે. આજે 3 વર્ષ થવા આવ્યા છે. દીકરા, તારી ખૂબ યાદ આવે છે. ક્યારે આવીશ તું? થાકેલી અને ઝાંખી થયેલી આંખોમાં તને જોવા તરસે છે. ક્યારે આવીશ તું? નાનો હતો ત્યારે તારી માને પૂછતો, માં, પપ્પા ક્યારે આવશે? આજે હું તને પૂછું છું, દીકરા, ક્યારે આવીશ તું? મારી આંગળી પકડીને પાપા પગલી ચાલતો, આજે મારા પગ ડગમગે છે. દીકરા, ક્યારે આવીશ તું? મારી આંગળી પકડી સ્કૂલે જતો તું, આજે દેવ મંદિર લઈ જવા. દીકરા, ક્યારે આવીશ તું? દોસ્તોની મહેફિલમાં સૂટબૂટ પહેરી જતો તું, આજે મારી ચંપલની પટ્ટી સાંધવાની છે. દીકરા, આવીશ ત્યારે તું? આત્મ ઉજાઈ જાય અને દેહ ઢળી પડે એ પહેલા તારા હાથના ટેરવાનો સ્પર્શ પામવો છે. દીકરા, ક્યારે આવીશ તું? ક્યારે આવીશ તું? ક્યારે આવીશ તું? સબસ્ક્રાઇબ, લાઇક, શેર @ માઇથોલોજી ભારત. ધન્યવાદ.